નમસ્કાર. કબીર સાહેબનો એક સુંદર દોહરો છે. કબીરા મન નિશ્ચલ કરો, કબીરા મન નિશ્ચલ કરો, સત્ય નામ ગુણ ગાય. નિશ્ચલ બિના ન પાઈએ, નિશ્ચલ બિના ન પાઈએ, કોટિક કરો ઉપાય. કબીર સાહેબે આ દોહરા મારફતે મનને સ્થિર અને શાંત બનાવવાની વાત કરી છે. જ્યાં સુધી મન તમારું સ્થિર કે શાંત નહીં હોય ત્યાં સુધી તમે ગમે તેટલા ઉપાય કરશો, આત્મ સાક્ષાત્કાર ક્યારેય થઈ શકશે નહીં, પરમાત્માની પ્રાપ્તિ ક્યારેય થઈ શકશે નહીં. એટલે કબીર સાહેબે કહ્યું છે કે તમે મનને નિશ્ચલ કરી, સ્થિર કરી અને સત્ય નામ, સાચું જે નામ છે પરમેશ્વરનું, એના જપ જપશો તો જ તમે પરમેશ્વરની પ્રાપ્તિ કરી શકશો. નહીંતર તો તમે કોટી ઉપાય કરો, સ્થિર મન વગર, નિશ્ચલ મન વગર, એનાથી ક્યારેય તમે પરમેશ્વરની પ્રાપ્તિ કરી શકશો નહીં. એટલે ઈશ્વરની પ્રાપ્તિ માટે તમારે તમારા મનને સ્થિર રાખવું જોઈએ. આપણા એક અમૃત બિંદુ ઉપનિષદનો મંત્ર છે, મન એવ મનુષ્યાણામ, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ્યો, મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ્યો, બંધાય વિષયો સંગો, વિષય સંગ, બંધાય વિષય સંગો મુક્ત્ય નિર્વિષય મનઃ. અર્થાત મન જ મનુષ્યની બંધન અને મુક્તિનું મોટું કારણ છે. અને વિષયોથી અનાસક્ત મન એ જ મુક્તિ પ્રદાતા બને છે. વિષયાસક્ત મન એ બંધનનું કારણ બને છે, જ્યારે વિષયોથી અનાસક્ત, વિષયોથી છૂટેલું જે મન છે એ મુક્તિ પ્રદાતા બને છે. એટલે મનને સ્થિર રાખવામાં આવે તો જ તમે મુક્તિ પામી શકો. એકવાર મહાત્મા શેખ સાદીને કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન કરેલો, એમના શિષ્યએ પ્રશ્ન કરેલો કે બાપજી, જીવનમાં અઘરામાં અઘરી વસ્તુ કઈ અને જીવનમાં સહેલામાં સહેલી વાત કઈ? મહાત્મા શેખ સાદી પોતાના શિષ્ય તરફ સાંકેતિક રીતે સ્મિત રેલાવે છે, પણ પેલો જિજ્ઞાસુ શિષ્ય આનું મર્મ પામી શક્યો નહીં. એટલે આકડે એને ફરી પ્રશ્ન કર્યો કે બાપજી, તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. મેં તમને એમ પૂછ્યું કે જીવનમાં અઘરામાં અઘરું શું, જીવનમાં સહેલામાં સહેલું શું? એટલે મહાત્મા શેખ સાદીને પણ થયું કે મારો સંકેત એ પામી શક્યો નથી. એટલે એક જ શબ્દની અંદર મહાત્મા શેખ સાદી એને જવાબ આપે છે કે વત્સ, મૌન. કારણ કે મૌન એ મન સાથે સંકળાયેલું છે. આમ તો હરદમ હજુરી હોય છે, આમ તો હરદમ હજુરી હોય છે, પણ આપણા જ મનમાં દોરી હોય છે. મૌનની સરહદ વટાવી જાઓ તો પછી શબ્દો સઘળા બિનજરૂરી હોય છે. એકવાર મન ઉપર નિયંત્રણ આવી જાય તો પછી શબ્દો બોલવાની કોઈ જરૂર નથી, કારણ કે મૌનને મોટામાં મોટી ભાષા છે, અંતર મનની ભાષા છે. આપણે ત્યાં બે તિથિ એ મન સાથે સંકળાયેલી છે. હિન્દુ ધર્મની અંદર બે તિથિ મન સાથે સંકળાયેલી છે. એક છે મૌની એકાદશી અને બીજી છે મૌની અમાવસ્યા. આપણે માત્ર એને સંકીર્ણ કે સીમિત અર્થમાં લઈએ છીએ. એ દિવસે મૌની એકાદશી રહ્યા હોય કે મૌની અમાવસ્યા રહ્યા હોય તો આપણે જે બોલવાનું છે એ બંધ કરવાનું છે, મૌન પાડી દેવાનું છે. પણ આ સાચા અર્થમાં એ મૌન નથી. મૌન તો એને કહેવાય કે માત્ર વાણીથી વિરામ નહીં, પણ તમારા જે વિચારો છે,
તમારી જે વૃત્તિ છે, તમારી જે ભાવનાઓ છે, એના ઉપર તમે કંટ્રોલ કરો, એના ઉપર નિયંત્રણ લાવો, તો એ સાચા અર્થમાં મૌન છે. એટલે મૌન ત્યારે જ કહી શકાય કે જ્યારે તમે તમારા મનને કાબૂમાં, તમારા મનને નિયંત્રણમાં, તમારી વૃત્તિને નિયંત્રણમાં રાખી હોય, અને એ રીતે મનને તમે કાબૂમાં રાખ્યું હશે તો જ તમે સાચા અર્થમાં પરમેશ્વરનો સાક્ષાત્કાર કરી શકો. એટલે કબીર સાહેબે જે વાત કરી છે એ કબીર સાહેબનો જે ઉપદેશ છે, કબીર સાહેબની જે શિક્ષા છે, એ શિક્ષાનો એક આ મહત્વપૂર્ણ હિસ્સો છે. આપણને આત્મ સાક્ષાત્કાર અથવા તો પરમાત્માની જે પ્રાપ્તિ છે એ પ્રાપ્તિના માર્ગે પ્રેર કરનારો જો કોઈ રસ્તો હોય તો એ મનને નિયંત્રણમાં રાખવાની વાત છે. મનને મરકટ પણ કહ્યું છે. જે મરકટ ક્યાંય એક જગ્યાએ સ્થિર બેસી શકતું નથી. માકડું કે વાનર એક ડાળ ઉપરથી બીજી ડાળી ઉપર, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર, એટલા માટે તેને શાખામૃગ કહ્યું સંસ્કૃતમાં. જેમ હરણની ગતિ કેટલી બધી તીવ્ર હોય છે અને કેટલા મોટા એ જંપ લગાવી અને શિકારીથી એ બચવાનો પ્રયત્ન કરે છે, એમ આ જે વાનર છે એ પણ શાખા ઉપરનું મૃગ છે. એક ડાળથી બીજી ડાળ, બીજી ડાળથી ત્રીજી ડાળ, એક ઝાડ ઉપરથી બીજી ઝાડ, સતત એ કૂદકા માર્યા કરે છે. એમ આપણું મન પણ સતત ભટક્યા કરે છે, સતત એ આપણા નિયંત્રણથી બહાર ચાલ્યું જાય છે. વાનરની જેમ એ પણ સતત ચંચલ, ક્યાંય સ્થિર રહેતું નથી. પણ જો મનને સ્થિર રાખવાનો પ્રયત્ન યોગી જેવા કોઈ મહાન સાધક કરે તો એમના માટે એ સરળ રસ્તો પણ બની જાય છે. એટલે મૌન ઉપર નિયંત્રણ રાખવું એ અઘરામાં અઘરી પણ વાત છે અને સહેલામાં સહેલો પણ એ રસ્તો છે. બીજી બધી જે ઉપાસનાઓ છે, સાધનાઓ છે, કરવા કરતાં તમે માત્ર મનને નિયંત્રણમાં રાખી અને હરિનામ ગુણગાન ગાઓ, સત્યનામ ગુણ ગાય, મનને નિશ્ચલ કરો, તો તમારા માટે હરિનામ સાચા અર્થમાં સાર્થક એ તમારી ઉપાસના બને. નહીંતર તો તમે મનને નિયંત્રણમાં રાખ્યા વગર, મનને નિશ્ચલ કર્યા વગર ગમે એટલા ઉપાય કરશો પણ એ કોટી ઉપાયથી પણ તમે આત્મ સાક્ષાત્કાર કરી શકશો નહીં. તો કબીર સાહેબે મનને કાબૂમાં કે નિયંત્રણમાં રાખવાનો આપણને ઉપદેશ આપ્યો છે. કબીર મન નિશ્ચલ કરો, કબીર મન નિશ્ચલ કરો, સત્ય નામ ગુણ ગાય, નિશ્ચલ બિના ન પાઈએ, કોટિક કરો ઉપાય. ધન્યવાદ.